એટલે આની અંદર કંઈ મુંડા કે એવું કંઈ હીરુંનું પણ ગાડી અમે કરે હતા મારા પડીઓ ખોલીને બેઠા છે મોરો દ્વિજાબેન અમારે ઉઠી ગયા છે ઓટા દેવી સામણમ ન હાલે નાસ્તો કરવો ને શું ખાવું તોડેલું જય શ્રી કૃષ્ણ બોલ ટીવી માં આવે તો બોલતી નથી મેં બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ નવરા થઈ ગયા તો બેઠા છે હવે સવારના 8 વાગ્યા છે હા બેસી ગયા વાડે કે જવું નથી આમાં છે પાણી લીધા એવું છે નહીં બેસી ગયા શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા લોકો બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા અત્યારમાં જો પપ્પા ને જિજ્ઞેશ ને દિયા ત્રણે હે ને પપ્પાનો મોરો કાલ ભાંગી ગાડી પડી હતી તો એ હમો કરે છે કારીગર છે નહીં તો ત્રણેય કુસે મરે છે કેટલું થાય જોઈએ અને આજે તો સોમવતી અમાસ છે છેલ્લો દિવસ છે કેમ કે આમ તો 2 અમાસ છે કાલે પણ છે આજે છે ઘણા આજે પાણી રહેશે ઘણા કાલે પાણી કાલે રહેશે 2 અમાસ છે એટલે કન્ફ્યુઝ થઈ જાય બધા તો ચાલો આપણે હવે આપણો વિડીયો કન્ટિન્યુ કરીએ સવારના 8 વાગ્યા છે મમ્મી જો બેસી ગયા છે દ્વિજા ઉઠી ગઈ છે એને જે રજા છે એટલે નિરાયતાથી 8 વાગે ઉઠી એને પછી આપણે ખવડાવી દઈએ હવે આપણે કપડાં વહેલા ધોઈ નાખ્યા કેમ કે પાણી રહેવા જવું તો પપ્પાને તો આપણે વહેલા ધોઈ નાખ્યા એવું છે ને આપણે જવું હોય તો બધું મેળે ન આવે એટલે આપણે પછી બપોર પછી ધોતા કે બપોરે એને એમ ધોઈ નાખીએ જો દીજા આવેલી રમવા જો પંથુ પાસે ઉડાઈ દીધા પાછા એવું તૈયાર થાય પપ્પા મંથલી જઈશ દવા લેવા જો નીંદર આવતી ને એટલે ન હુવે જાજે હો હોય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા વ્લોગની તમારું બધાનું સ્વાગત છે આજે તો શ્રાવણ માસનો અંતિમ દિવસ ને સોમવાર બધું ભેગું જ છે આવો તો ક્યારેક જ આવે છે દિવસ અને આજે પણ આપણે તો જવાનું છે મહાદેવના મંદિર અભિષેક કરવા માટે આપણે જોશું કે અભિષેક કરવાની વિધિ એવું બધું અને અત્યારે તો અહીંયા જો અમારે પણ મમ્મી પણ બેસી ગયા છે અને ઓલી વર્ગી સાફસૂફ કરવા માટે આરતી અને અમારા ત્રીજા બેન જો ઉઠીને પરબારી પંથુભાઈ કરે પંથુભાઈ તમારે સુઈ ગયા અને ત્રીજા બેન રખડે છે ઉઠીને કેમ ત્રીજી બેન એની ઘડિયાળ જોવો તમે ત્રીજા બેનની અમારી કેવી છે મસ્તીની જો બનાવી અત્યારમાં અમે સવારમાં સાંજે તો રોઈ હતી અમારે ત્રીજા બેન મારી ઘડિયાળમાં કેટલા વાગ્યા કોઈને દેખાય તો કોમેન્ટ કરીને જણાવજો બીજું મને ખબર છે તને ખબર છે કેટલા છે કે 10 ને 10 અરે વાહ ત્રણ દીથી અમારે 10 ને 10 જ વાગ્યા છે કાં દીધું બેન 11 વાગ્યા આ જો અમારે કાયમી માટે થોડોક સમય ન જવો જોઈએ તા કબાટને તો કુંજાણ શું છે ને વીખવો જ પડે કબાટ એમાં હાલે જ નહીં એને રબર નાખીને ન હાલે ભેગું જ ન થાય ચાલીની કમરમાં કેમ 32 ને 8 ઇંચ કાપવું પડે 8 ઇંચ ભેગું જ ન થાય નહીં જવા જ દે કબાટમાં તો કુંજાણ શું છે ને કે જેટલું કાઢે ને એટલું પાછું કુંજાણ ક્યાંથી આવે છે કંઈ ખબર જ નથી પડતી જેટલા કપડાં કાઢે ને એટલા પાછા અંદર આવી જાય છે અભિષેક કરવા માટે આવેલા છે એ બધું લઈને તૈયારી કરીને ગંગાજળ કમળ ચોખા મગ લઈ લે
એ ગયા છીએ અભિષેક કરવા માટે મહાદેવ મંદિર. તો અદા પણ અહીંયા ફૂલડાળ ને પાણી બધાને પાય છે, બધું ચોખ્ખું કરે છે. આ મોલી બાજુ હોય હવે તાર પપ્પા હા ओम नमो भवाय रुद्राय च वरदाय च वसुनांगति नित्यमुग्राय च करपतिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय सहिताय मंगलने नमतादिने कुमारं दुर्गे नित्यं निगृहीत वायुवेदस्य विनाकिन विद्याय सत्याय भवे सदा विलोचाय धूम्राय व्याधिने न पराजिते नित्यप्रतिस्पन्दाय सुरिने दिव्यचक्षुते अन्त्रे गोत्रे निद्रेत्रात त्रिनेत्राय यथाय च सुषते अचेत्याम्बिका वस्तुयाय च शब्दजाय मुंडाय धजिने ब्रह्मचारिणे तपिमानाय सुलिले ब्रह्मण्या जिताय च विश्वात्मने विश्वस्रुजे विश्वमावृते तिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमो पंचवक्त्राय सर्वाय शंकराय शिवाय च नमस्ते वाचस्पति प्रजानां पतये नमः नमः विश्वस्य पतये महतां पतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजमण्डे सहस्रनेत्रपादाय नमः शांत्याय कर्मण नमो हिरण्यवर्णाय हिरण्यकोटाय च भक्तानां गम्भीरे नित्यं सिद्धनां गौरप्रभु एवं स्तुत्वा महादेव वासुदेव सहस्रार्जुन प्रसाद्यामासो भवं तथा सहस्रो ચાલો આપણે અભિષેક કરી લીધા છે, હવે જાય ઘરે દર્શન કરી લીધા. તો સોમવતી અમાસ છે. જો કમળ મસ્ત મસ્ત છે, ગુલાબી ને સફેદ ને હા 10 સાલ મજાના કમળ સરસ કેવા સરસ ખીલેલા છે. આજે તો બધાય પાણી રેડવા છેલ્લો અમાસનો દિવસ સોમવતી અમાસ આવું તો ક્યારેક જ આવે છે. ચાલો આપણે પણ ઘરે જઈએ. હવે એકલો થઈ ગયો અમાસ જતી કેમ મંદિર ધોઈ નાખ્યો જાય वह कुछ भी नहीं करता फिर भी हम उसे करता मानते લીલો લેવાય. सूर्यનું प्रतिबिंब પાણીમાં પડે તેથી सूर्य ભીંજાઈ જતો નથી. ब्रह्म हकीकत में कुछ नहीं करता है फिर भी सब कुछ करता हुआ दिखाई देता है. હાલ પણ હાઈલા કરે હાલો ફટાફટ હાઈલા રે. જો નાની નાની કેટલી બધી શિવલિંગો અહીંયા છે. આપણે જય ભોલેનાથ મહાદેવ. અને રાજા ભગવાનની ક્રિયામાં ભલે ભેદ દેખાય ભગવાનના ભાવમાં ભેદ નથી. મંદિરેથી ફૂલ લાવી છે. શું કરું બધું તારે કેટલા બધા લેવી એ કાનું એ ચકુ શું કરવું તારે કાનુડાને શું કરવું માળા જો એને આમાંથી જો ઝુમખામાંથી વિખુટા કરીને એક એક કરી સરસ મજાના થાળી ભરી લીધી અને આ પાંદડાનું કટિંગ કરી નાખ્યું. જો ચાલો એને બનાવી દઈએ એકાદી છે. બસ હવે હાવ કટકા નહીં કરવાના. મસ્તી હાલે છે. કેટલા બધા બેસી ગયા જોઈ લ્યો. જો આપણે વાડીએ જો દવા છાંટવા નથી મગફળીમાં, એના માટે વંથલીથી પપ્પા ગયા હતા તો બ્લેક અમૃત લઈ આવ્યા છે. પછી બીજી દવા છે આપણે રક્ષામૃત, એક રક્ષામૃત છે. અને આના ભેગું આપણે એક ગૌમૂત્ર છાંટવાનું છે. ગૌમૂત્ર પણ આપણે બપોરે લઈ આવશું અને આનો સ્પ્રે કરીને વ્યવસ્થિત મગફળીમાં પણ અમારે અત્યારે બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું. એટલે બીજી વખત પાછી પણ લઈ આવ્યા છીએ. ગુંડા કેવા છે પણ આનાથી મુંડા નો જાય, આનાથી ફાલ ફૂલ ખરે નહીં, અટકે નહીં અને સૂયા પણ સારા બેસે મગફળીની અંદર. એટલા માટે લઈ આવ્યા છીએ. અને પાણીની મગફળી પીળી પડી ગઈ તો તે પણ કાળી ભમર જેવી થઈ જાય છે વ્યવસ્થિત. આપણે તો મસ્ત એમ કાઢી જ છે. તમે કાલના વિડીયોમાં જોયું છે કે મગફળી કેવી છે. તેની અંદર પણ આ બે જ વસ્તુ અમે છાંટેલી હતી. બે જ વસ્તુ છાંટેલી હતી.
હજી બીજી એક વાડીએ જવાનું છે, પણ ત્યાં તો જોઈએ કોઈની ગાડી હોય તો જાશું ત્યાં. નથી જવું ભાઈ, રેવા દો ને. હા બેન જો, તો જાઓ ધીરે ધીરે આયલા જાઓ. તો નદીએ પણ પહોંચી ગયા છીએ. નદીની અંદર પણ પાણી પણ ઘણું ખરું છે. નદી છે અને નદીનો નજારો પણ જો મસ્ત મજાનો છે ને. ચાલો તો આપણે ધીમે ધીમે ચાલતા જ રહેવાનું છે. આજે તો અહીં તો કોઈ સાધનને કંઈ આવવાની શક્યતા ઓછી હોય. અમારે બગીચા વિસ્તાર છે બધો, એટલે ત્યાં પહોંચી ગયા છીએ આપણી વાડીએ. તો અહીં તો શું છે કે જંગલ વિસ્તાર જ છે અમારે. હાવ ફરજિયાત બધે જ્યાં જુઓ ત્યાં નકરા ઝાડવા ઝાડવા જ દેખાય છે. હાવ જંગલ જ છે. અને આપણી વાડી આવી ગયા છીએ. જો આપણે આંબા પણ આવી ગયા છે ને. અહીં તો ચોમાસાની અંદર તો શું છે કે જો આ આંબાની અંદર તો શું છે કે ગોઠણ ઉપરનું પાણી ભરાઈ જાય છે આપણે. એટલે અહીંયા તો આવવાનું ના હોય ને. આપણે તો અહીંયા 1.5 મહિના પછી આવ્યા છીએ. અહીંની રંગત જ કંઈક અલગ જ હોય છે અમારે. તો બહુ મજા જ આવે રાખે. આ વાડીએ તમે અહીંયા આવીએ એટલે કેમ ટાઈમ જાય ને કંઈ ખબર જ ન પડે. એ રીતનું જ વાતાવરણ હોય છે ને એકદમ શુદ્ધ વાતાવરણ હોય છે. જો તો જોઈએ આપણી મગફળી અંદર શું શું છે શું નહીં. મગફળીમાં ચક્કર મારીએ અહીંયા તો આપણે. અને અહીં તો આપણે શું છે કે ઘણા ખરા ફૂલઝાડ ને શાકભાજીને ઘણું ખરું છે. તો જોઈએ અને કહીએ શું છે શું નહીં. તકલીફ કાંઈ નથી ને તો એ પ્રમાણે દવાનો ડોઝ પાછો મારી દઈએ. અને દવા તો આપણે કે એક જ દવા છાંટીએ છીએ. ઓર્ગેનિક દવા જ વધારે પડતો ઉપયોગ કરીએ છીએ આની અંદર આપણે જમીનની અંદર. બાકી પેસ્ટિસાઇડ દવાનો તો આપણે ઉપયોગ પણ કરતા નથી. તો જો આપણી મગફળી પણ આવી ગઈ છે. ત્યારે તો મસ્ત મજાની મગફળી પણ દેખાય છે. એમાં કોઈ જાતની કાંઈ તકલીફ નથી દેખાતી. થોડીક પીળાશ મારે છે કારણ કે આ જમીનની અંદર અમારે પાણીનો ભાગ વધારે હોય છે. પાણીનો સંગ્રહ બહુ વધારે કરે છે આ જમીન, કારણ કે રેતાળ જમીન છે એની હિસાબે. તોય પણ મગફળી અત્યારે બહુ સારામાં સારી છે. કપાસી પણ જો મસ્ત મસ્ત કપાસ થઈ ગયો. તેમાં હાથી પણ હાલી ગયું છે. હવે થોડું ફૂંકાય એટલે પારા પણ આપણે વેચવાના જ રહેશે આની અંદર. અમારે જો અહીંયા શું છે કે વાડીએ પપ્પાએ એને ખાટલો બનાવ્યો હતો, પણ પછી કે એમાં કાંઈ પાટી ભરવાનો કે કાંઈ કરવાનો વારો આવ્યો નહીં. તો વરસાદ કે મારું કામ અત્યારે હમણાં પડ્યો છે. હવે તો એને તારે ઉનાળે બધું કમ્પ્લીટ થશે. શિયાળું મોલ લેવું ત્યારે એ કરશે બધું. ને અમારે જો કેર પણ મસ્ત મસ્ત થઈ ગઈ છે. જો બધું આપણે આ લીંબુડી પછી આ કાજુનું વૃક્ષ પણ મસ્ત થઈ ગયું છે. નીચે તો તુરિયા અને ચીભડાનો વેલો છે, ચીભડાનો. અહીંથી જો આપણે આ મગફળી છે તેમાં તુવેર પણ વાવી દીધી. તુવેરે પણ મસ્ત મસ્ત નીકળી ગઈ છે. તેમાં અત્યારે તો હજી કંઈ વાંધો નથી, પણ પાછલા ભાગમાં તો ઘણી ખરી તુવેર આપણે બરી ગઈ છે, કારણ કે ત્યાં પાણી બહુ ભરાય છે. તુવેર પણ બરી ગઈ છે આપણી. હવે આમ જોઈએ આપણે આગળ આગળ જઈએ છીએ ત્યાં થોડુંક છે. અને આપણે છે રુદ્રાક્ષ, તે પણ બહુ મસ્ત વૃક્ષ થઈ ગયું છે, ઘટાદાર. તેમાં પણ કોઈ જાતનો તકલીફ નથી, રોગચાળા કાંઈ છે નહીં. અને રુદ્રાક્ષમાં તો અમે શંકર ભગવાનનો હાથ છે એટલે એની અંદર તો કશું કંઈ હોતું નથી. જો આપણે બધું આ થોડું થોડું શાકભાજી થયું હતું, ત્યાં પણ અમુક વસ્તુ તો બરી ગઈ છે. જો આ મેળો કર્યો હતો ત્યાં પણ બરી ગયું છે. લીંબુની અંદર તો હવે ઓણથી લીંબુ આવવાનું શરૂ થશે. જો આ સરગવાને પણ પાણી લાગી ગયું, તેમાં પણ કાંઈ છે નહીં. તો કેટલો મસ્ત ભીંડાનો છે અત્યારે. અત્યારે તો પપ્પા આવે છે કાયમી માટે શાકભાજી થોડું થોડું ઉતારી જાય છે, અને પાછું પણ ફાલ લાગતો જાય છે ધીમે ધીમે. આ જો અમારી હળદર પણ ઉગી ગઈ છે. મસ્ત મસ્ત હળદર પણ થઈ ગઈ છે. જુઓ 3-4 ગાંઠિયા હતા, હાથમાં આવ્યા હતા તો વાવી દીધા હળદરના. લીલી હળદર ખાવા થાય ને આપણે. આ છે આપણી સુરતી મરચી, તે પણ જો કેવી મસ્ત ભરી છે એની અંદર. મરચાં પણ એવા છે વગર દવાના, કોઈ જાતની નહીં.
અને એમણે મરચું થાય છે બોલો આની અંદર. અમુક અમુક મરચાં તો ઉતરા પણ નથી ને પાકી પણ ગયા છે. ચાલો આપણે પણ આને ઘરે તો આગળ લઈ જ જવાની છે ખાવા માટે, અને આ ખાવાથી તો બહુ મસ્ત થાય છે, ખાવાની પણ એટલી જ મજા આવે છે. અને આપણું ગુલાબ જો સુકાઈ ગયું હતું અને પાછું ફૂટ્યું છે. સફેદ ગુલાબ છે. અહીંયા તો શું છે કે છાંયો તો વધારે જોઈએ અત્યારે ચોમાસાની અંદર, પણ તે વ્યવસ્થિત ઉતરી જાય. અને શિયાળો આવશે ત્યારે તો બહુ મસ્ત થઈ જશે. માથે તો વેલા ચડી ગયા છે જોરદાર. તેમાં પણ વરિયાળી પણ ઉગી છે એટલી, અને ચીબડાનો વેલો તો એક નાનો એવો છે. હવે તેમાં તો કંઈ બહુ ચીબડા તો દેખાતા નથી. એક વેલામાં તો શું ચીબડા થાય ને આ છે. બાકી તુરિયા એક વર્ષે થયા ઉનાળામાં વાવ્યા હતા, તેમાં કંઈ હતું નહીં. હવે જાય છીએ આમ આપણે આગળ. વાડી આવી ગયા છે અને મગફળીમાં તો જો ચક્કર મારીએ છીએ વચ્ચે વચ્ચે. અત્યારે મગફળી પણ બહુ સારી એવી છે, એમાં કંઈ તકલીફ તો દેખાતી છે નહીં. મસ્ત મસ્ત મગફળી છે. અને કાકા પણ આવ્યા હતા, તે પણ હવે હાલ્યા જાય છે ઘરે. આપણે તો જવાનું છે હાલીને જ, આપણે તો કંઈ ગાડીમાં બેસવાનું છે નહીં. આપણે પણ ધીમી ગતિએ મંદ ગતિએ હાલ્યા જઈએ છીએ. મસ્ત નજારો છે ને, ફરતી કોર જંગલ ને વચ્ચે આપણું ખેતર. જો ફરતી કોર આપણે નકળા વૃક્ષો ઝાડવા જ દેખાય, જંગલ જ છે એક પ્રકારનું અમારે તો અહીંયા. જ્યાં જુઓ ત્યાં તમને આમ ઝાડવા જ દેખાય. જંગલ વચ્ચે આપણું ખેતર છે, અને મસ્ત મગફળી પણ બહુ મસ્ત મસ્ત છે. અને પાછળની સાઈડમાં શું છે કે આપણે તુવેર પણ ઘણી ખરી બરી ગઈ છે, તો ત્યાં પણ જોઈ આવીએ કેટલીક બરી છે કેટલીક નહીં. પાછું એમાં શું વાવવું છે શું નહીં તે પણ પાછું તો ઘણું જ આપણે નક્કી તો કરવું જ જોઈએ. એટલે આપણે હાલ્યા જઈએ છીએ મગફળી વચારે, ને ત્યાં પણ જોઈએ અંદર કે મગફળીનો એકાદો છોડવો પણ આપણે ઉપાડીએ, કે ત્યાં અંદર કેવોક ફાલ છે કેવોક નહીં તે પણ જોઈ શકીએ એમ. ચાલો આપણે આમાંથી એકાદ છોડો વચ્ચોવચ આવી ગયા છીએ આપણે ખેતરની. તો શું છે કે વચારેથી આપણે ઉપાડીએ ને તો જ આપણને અંદાજ આવે કે તેની અંદર કેવો ફાલ છે કેવો નહીં. બાકી છેડે પારે તો બહુ ઓછું હોય, વચ્ચોવચ જ આપણે જોવાનું હોય. તો ચાલો આપણે આવડી આરમાંથી આપણે ઉપાડીએ એકાદો છોડવો. જો એક જ છોડવો ઉપાડ્યો છે, પણ તેની અંદર ફાલ પણ પુષ્કળ જ દેખાય છે. એ તો શું છે કે આમાં ગારો વધારે છે, એટલે તો શું છે કે આપણે થોડુંક ઓછું દેખાય. બાકી ફાલ પણ બહુ સારો એવો છે જ. એટલે આની અંદર કંઈ મૂંડા કે એવું કાંઈ હીરુંનું પણ કાંઈ એવું છે નહીં. એટલે આની અંદર તો કાંઈ એવો દવા છાંટવાનો પ્રશ્ન છે નહીં. તો છતાંય આપણે એક વખત બ્લેક અમૃત ને રક્ષા અમૃત ને ગૌમૂત્ર તો છાંટવાનું તો છે જ. એટલે ફાલ પણ વ્યવસ્થિત ને બધો પકડાઈ જાય, અને છોડને જે કાર્બનનું પ્રમાણ જોઈએ છે તે બ્લેક અમૃતમાંથી મળી રહે. અને રક્ષા અમૃત તો એ કામનું છે કે તેની અંદર આપણે હીરુનું પ્રમાણ, ચૂસિયા જીવાત, મચ્છી, મોલો આ તે બધું એનાથી સાફ થઈ જાય, છોડને તંદુરસ્તી વધી જાય, તેના માટેનો આપણે ઉપયોગ કરવાનું છે. તો પપ્પા તો શું છે કે દવા લઈ આવ્યા છે, તો બીજા ખેતરે પણ તે છાંટવા ગયા છે. આનો તો કાલ કા પરમ દિવસે વારો આવશે દવા છાંટવાનો. તો ચાલો હવે આપણે ઘરે નીકળશું જવા માટે. ટાઈમ પણ આપણો થઈ ગયો છે, બપોરે ત્યાં જમવાનું પણ થતું આવ્યું છે. તો ઘરે જઈએ ને કે આપણી વાટ જોઈને તો બધા બેઠા હશે. તો ચાલો આજનો પણ આ વિડીયો તમને અમારી વાડીનો કેવો લાગ્યો કેવો નહીં તે અમને કોમેન્ટ કરીને જણાવજો.
અને અમારો મગફળીનો ફાલ તમે તમને બતાવ્યો છે તે કેવો છે તે પણ અમને જણાવજો. મજા આવી જાય છે ઠંડુ ઠંડુ પાણીની અંદર બેસવાનું. અત્યારે ગરમીનું પ્રમાણ પણ ફૂલ છે. ભેહું પણ બેસી ગઈ છે નદીની અંદર. પહોંચી ગયા છીએ અને ઘરે તો જો રસોઈનું કામ ચાલુ છે. અહીંયા તો આપણે જો કંઈક બનાવે છે. શું છે બનાવવામાં? ભીંડાનું શાક, વાવ, છાશિયું, છાશિયું ભીંડાનું શાક. સરસ. આની અંદર ખીર. ખીર છે. જો આ ખીર બને છે અને મમ્મી તો બરોબર રોટલા રોટલી બનાવે છે. બનાવે. આ ઓલી કોરું મોરું. બે પ્રકારનું શાક, એ ભીંડાનું એટલે બે આપણે કોરું પ્રકારનું એમ. શાક. સારું સંભારો થાય છે. મમ્મી પણ જો બરોબર રોટલી બનાવે છે તે પણ આપણે જોઈ લઈએ. મારા બધા રમકડા વીખી કે વયા ગયા બધા. મમ્મી બની ગયા છે ચૂલા ઉપર રોટલી બનાવવા માટે. અને ચાલો તો આપણે બપોરાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે બપોરા પણ કરી લઈએ. ઘડિયાળમાં તો વાગી ગયા છે 11:30 વાગ્યા છે. ચાલો તો આપણે તો પણ વાડીએથી આવી ગયા છે ને વાડીએ આવીને આરામ ફરમાવ્યો છે. કારણ કે હાલીને ગયા હતા પણ થાકી પણ ગયા છે પણ જોરદાર. જમવાનું પણ થઈ ગયું છે. થોડો પહોંચે આરામ કરી લઈએ અને પછી આપણે જમી લઈએ. અને અમારા બીજુબેન તો જો છાશ પીવા આવી જાય ને ઘરે બનાવી બીજુબેન તો અમારે ગમે એના નાસ્તો પાણી કરવા નાસ્તો નથી આવતા, જમવાનું આવે છે. જમવાનું હાલે છે. હોય હું તો બીજુબેન નાસ્તો કરતા હશે. નાસ્તો અત્યારે હોય તો બધા હોય કાદીકો મુંડાની દવા નાખીને ઉરિયા અને મુંડાની દવા બે મિશ્રણ કર્યું હતું. નાખીને પણ વાડીએથી આવી ગયા છે. હવે જમવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે. આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કર્યું હોય તો ગાયકા સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા વિડીયો તમને અમારા મળતા રહેશે.